ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં પ્રાથમિક સ્કૂલોમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી। ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં શનિવારથી નો સ્કૂલ બેગનો અમલ શરૂ થયો છે, જ્યારે સુરતમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો। વિદ્યાર્થીઓ બેગ લઈને આવ્યા તો હતા, પરંતુ એમાં પુસ્તકોને બદલે માત્ર વોટર બોટલ અને ટિફિન જ હતા। વધુમાં ડીપી માંગુકિયા સ્કૂલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જે પહેલ કરાઈ છે તે સરાહનીય છે। હવે બાળકોનું રમતગમત અંગે પણ ધ્યાન કેન્દ્રિત થશે। તેની સાથે જ આખા દિવસ દરમિયાન બાળકોને રમતગમતની અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવાઈ હતી। આમાં બાળકો પણ ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા હતા અને તમામ રમતગમત ઉત્સાહથી રમત રમી હતી। નમસ્કાર, હું દેવિકા કંસારા, સંચાલક ડીપી માંગુકિયા વિદ્યાલય। સરકારની નવી શિક્ષણ નીતિના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને આજે બેગલેસ ડેનો પહેલો શનિવાર હતો અને વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ ઉત્સાહમાં હતા, કારણ કે મોબાઈલના યુગમાં બાળકો પોતાની શારીરિક રમતોને ભૂલી ગયા છે। ત્યારે શાળાએ અને જે આપણા સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો કે બાળકોને બેગલેસ ડેનો એક દિવસ હોવો જોઈએ અને એ શનિવાર હોય। બાળકોને આમ તો શનિવારે ઘણા બધા પીરિયડ ફ્રી કે પીટીના કે એવી રીતે જ ગોઠવવામાં આવતા હોય છે કે જેમાં બાળક ખૂબ સુંદર રીતે પોતાનો દિવસ પસાર કરી શકે અને નવી રમતો શીખી શકે અને વિદ્યાર્થીઓને ટીચર વચ્ચેનો એક જે બ્રિજ છે એ ખૂબ સુંદર રીતે આગળ વધી શકે। આજના દિવસે જે શનિવારે પહેલો શનિવાર એવો રહ્યો કે જેમાં બેગલેસ ડેની શરૂઆત કરવામાં આવી। એમાં આજે મેં વિદ્યાર્થીઓને મહાભારત જેવી પૌરાણિક વાર્તાઓ પ્રોજેક્ટર પર બતાવવામાં આવી, કારણ કે આજનો દિવસ વરસાદનો પણ ખૂબ હોય। બાળકોને અગર વરસાદમાં રમાડીશું તો પણ એ બીમાર પડે એવું પણ થઈ શકે, એટલે રમતો જેટલી વરસાદ ન હતો ત્યાં સુધી રમાડી, પણ ત્યારબાદ શાળામાં મેથ્સમાં પણ આપણને બોર્ડ પર રમતો રમી શકે છે। ગણિતના વિષયમાં એવી રમતો પણ રમાડી બાળકોને પૌરાણિક જે આપણી કથા છે, રામાયણ મહાભારત, આવી કથાઓ પણ આપણે પ્રોજેક્ટર પર બતાવવામાં આવી। તો સાથે વિદ્યાર્થીઓને એવા કોયડાઓ કે જે ભૂલી ગયા હતા, જે ગૂંથાયેલા કોયડાઓ હોય, જે બાળકોને યાદ નહીં હોય, એ પણ રમત આજે શાળામાં કરાવવામાં આવી અને એના કારણે બાળકોમાં ખૂબ બધો ઉત્સાહ આવી ગયો। એટલે જેટલા શાળામાં શનિવારે વિદ્યાર્થીઓ એબ્સન્સ રહેતા હતા ને, એની જગ્યાએ શાળામાં વિદ્યાર્થીઓની પ્રેઝન્સ વધારે બોલશે એવું હું માનું છું અને એના માટે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે બાળકના વિકાસ માટે આ મહત્ત્વનો નિર્ણય લીધો। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।